જય માતાજી મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો તમને ખબર હશે કે આપણા ગુજરાતના ખૂબ મોટું નામ એટલે કે માયરા સોયાનું અવસાન થયું છે। મિત્રો તમને ખબર હશે મિત્રો માયરા સોયાને દરેક લોકો નાનાથી મોટા લોકો માયરા સોયાને જાણતા હતા। મિત્રો એ ખૂબ મોટા ડાન્સર હતા। જય સોઢા સાથે સ્ટેજ પ્રોગ્રામમાં ડાન્સ કરતા હતા। સાથે આલ્બમ સોંગ પણ જય સોઢા સાથે બનાવ્યા છે, ગુજરાતી આલ્બમ સોંગ। પણ મિત્રો તે હવે આ દુનિયામાં નથી રહ્યા। મિત્રો એ બહુ નાની ઉંમરમાં આ દુનિયા છોડીને જતા રહ્યા છે। મિત્રો એવું તે શું થયું હશે માયરા સોયાને ત્યાં દુનિયા છોડીને જતા રહ્યા। મિત્રો માયરા સોયાનું અવસાન કોના લીધે થયું સંપૂર્ણ હકીકત આ વિડીયોમાં આપણે જાણવાના છીએ। મિત્રો તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવો, જેથી કરીને અમારા નવા વિડીયો તમને મળતા રહે। તો ચાલો જોઈએ માયરા સોયાનું મોતનું હકીકતનો વિડીયો। શું માયરા સોયાનું અવસાન જય સોઢાના કારણે થયું કે શું છે સાચી હકીકત? તેમની મમ્મી પાસેથી આપણે જાણી લઈએ તેમની મમ્મી શું કહે છે એ આ વિડીયોમાં આપણે જાણવાના છીએ। તો ચાલો જોઈએ તેમની મમ્મી શું કહેતા હતા। મિત્રો માયરા સોયાનું અવસાન થયા પછી માયરા સોયાની મમ્મીએ કીધું કે માયરા સોયાને કે જય સોઢા પરણેલો તો નથી ને? અને માયરા સોયાએ કહ્યું, ના મમ્મી, તે જય સોઢા પરણેલો નથી અને હું જય સોઢા સાથે પ્રેમ કરું છું અને હું તેની સાથે લગ્ન કરવા માગું છું। આવું માયરા સોયાએ કીધું તેમની મમ્મીને। માયરા સોયાની મમ્મીએ 6 મહિના સુધી તે જ વાત કરી કે જય સોઢા પરણેલો તો નથી ને? માયરા સોયાએ કહ્યું કે ના મમ્મી, જય પરણેલો નથી, એ મેરિડ નથી। ત્યાર પછી માયરા સોયાની મમ્મીએ કીધું કે જયેશને આપણા ઘરે બોલાવી લાવજે। ત્યારે જય સોઢા માયરા સોયાના મમ્મીના ઘરે જાય છે, માયરા સોયાના ઘરે જાય છે અને માયરા સોયાની મમ્મી કહે છે કે જયેશ, તું પરણેલો તો નથી ને? તો જય સોઢા કહે છે કે ના, હું પરણેલો નથી ને હું તમારી દીકરી માયરા સોયાની સાથે લગ્ન કરવા માગું છું। ત્યાર પછી માયરા સોયાને ખબર પડી કે જયેશ તો મેરિડ છે અને તેને 1 કે 2 છોકરા છે અને મારી સાથે ખોટો આવો દગો કર્યો છે, તેને મારો વિશ્વાસ તોડ્યો છે, તેને વિશ્વાસઘાત કર્યો છે મારી સાથે। પછી તેને તેના દિલ ઉપર બહુ લાગી આવ્યું અને તે આ દુનિયા છોડીને જતી રહી। મિત્રો તમને શું લાગે છે, જય સોઢાના કારણે માયરા સોયાનું અવસાન થયું છે કે કોઈ બીજું કારણ છે? તે તમે કોમેન્ટમાં જણાવજો અને માયરા સોયાની આત્માની શાંતિ માટે તમે કોમેન્ટમાં ઓમ શાંતિ લખો અને આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયો તમને મળતા રહે। તો મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી।